સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો કસવા બદલ ચર્ચામાં રહેલા ધારાસભ્ય અરવિંદ રાણાએ એસએમસીની સંકલન સમિતિમાં ફરી એકવાર રજૂઆત કરી છે। તેમણે ગેરકાયદે બાંધકામો બાબતે સંડોવાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી। રાણાએ આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન કરાયેલી ઘણી મિલકતો પર ફરીથી ગેરકાયદે બાંધકામો ચણી દેવાયા છે અને તેની આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ છે। આ મામલે મનપા કમિશનરે દરેક ઝોનલ ચીફને દાખલારૂપ કામગીરી કરવા માટે તાકીદની સૂચનાઓ આપી છે। સેન્ટ્રલ ઝોનમાં દબાણનો પ્રશ્ન છે। કેટલાક દબાણો જે છે એમાં દબાણ કરનારાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે। રોજીરોટી કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરનારા પણ લોકો છે, પરંતુ કેટલાક એવા પણ છે કે જે દબાણ કરીને જાહેર રસ્તા ઉપર ખૂબ મોટું દબાણ કરીને ટ્રાફિકને સમસ્યારૂપ છે। એવા દબાણો દૂર કરવા જ જોઈએ અને એ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે।